सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે આપણો 59મો દિવસ છે, 59, અને આજનો વિષય છે અનન્ય ભક્તિ. ગઈકાલે આપણે નિશ્ચયમાં જોયું કે આપણી ભક્તિનું વર્ધન થવું જોઈએ. તો કેવી ભક્તિનું વર્ધન થવું જોઈએ એ સમજવા માટે થઈને આપણે આજે આ વિષય લીધો છે, અનન્ય ભક્તિ. ગીતાના 13મા અધ્યાયમાં મૂલ્યોના જે 7 થી 11 શ્લોક છે એમાં મૂલ્યોમાં પણ એક મૂલ્ય કહ્યું છે કે મયી ચાનન્ય યોગેન ભક્તિર વ્યભિચારિણી. એટલે મયી એટલે મારામાં અનન્ય યોગ વાળી ભક્તિ, અને એ પણ અવ્યભિચારીની ભક્તિ હોવી જોઈએ. હવે આ શબ્દ બહુ મોટો છે, એનો અર્થ એ સમજીએ. મય એટલે પરમાત્મામાં, અનન્ય એટલે અન્ય નહીં, બીજાની ભક્તિ નહીં, મારી એકની જ. અને ભક્તિ એટલે શરણાગતિ કે પ્રેમ, અન્ય કોઈની શરણાગતિ નહીં, અને એક ઈશ્વરની જ. અને તે પણ અનન્ય ભક્તિ. પાછું ઈશ્વરની શરણાગતિમાં હાલવાનું નહીં, ભલે ગમે તેટલી તકલીફ થાય, વ્યભિચાર નહીં કરવાનો, એટલે કે એ ભક્તિમાંથી હલી નહીં જવાનું. આપણે બધા પ્રભુના શરણે તો છીએ ખરા, પરંતુ સાથે સાથે પૈસાના શરણે, ભોગના શરણે, સ્વજનના શરણે પણ છીએ. શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણીમાં પણ કહ્યું છે, મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી. મોક્ષ માટે એટલે કે મોક્ષની સાધન સામગ્રીમાં ભક્તિ શ્રેષ્ઠ સાધન છે. એટલે ભક્તિથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે, એવું શંકરાચાર્યજી પણ કહ્યું. હવે આવી અનન્ય ભક્તિ થાય કેવી રીતે? તો કે કોઈમાં પણ, કોઈ એકમાં પણ તમને પ્રેમ કે ભક્તિ કે શરણાગતિ નિર્માણ ત્યારે જ થાય જ્યારે એનું મહાત્મ્ય ખબર હોય. એવું જ ભગવાનનું મહાત્મ્ય, મહાનતા આપણને ખબર પડી જાય તો એની અંદર એ એક પરમાત્માની અંદર પ્રેમ થઈ જાય, કે એની શરણે થઈ જઈએ, એની ભક્તિ થઈ જાય. તો આવા ભગવાન મહાન કેવી રીતે છે? તો કે સર્વકાય જે આ જગતમાં છે એ પરમાત્મા જ છે. તે જ બધું ચલાવી રહ્યા છે, અને બરાબર ચલાવી રહ્યા છે. પાછા શાંતાકારમ છે. ભગવાન કહેવાય છે શાંતાકારમ ભુજગશયનમ. શાંત આકાર વાળા છે, શાંત વૃત્તિ વાળા છે, શાંતિથી બેઠા છે. જ્યારે ભગવાન શાંતિથી બેઠા છે એનો મતલબ બધું બરાબર છે. ઘરમાં પણ વડીલ જો શાંતિથી બેઠા હોય તો સમજવાનું કે ઘરમાં બધું બરાબર છે. ભલે આપણે બેચેન હોઈએ, અશાંત હોઈએ, પણ ઘરનો વડીલ જો શાંતિથી બધું જોતો હોય તો સમજવાનું કે ઘરમાં બધું બરાબર છે. એવી રીતે આપણા બધાના પિતા પરમાત્મા શાંતિથી બેઠા જ. માટે આ જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, અત્યારે હોય, ભૂતકાળમાં હોય કે ભવિષ્યમાં હોય, બધું જ બરાબર થઈ રહ્યું છે. આવું મહાત્મ્ય ભગવાનનું ખબર પડશે તો કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ભગવાનની અનન્ય ભક્તિ છોડશું નહીં. હવે આવી અનન્ય ભક્તિનો ફાયદો શું? તો એ પણ ભગવદ ગીતામાં કહ્યું છે, અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે
તેસા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. આવી અનન્ય ભક્તિ કરનાર ભક્તનું હું યોગ અને ક્ષેમ નું વહન કરું છું. યોગ એટલે જે પ્રાપ્ત કરવાનું છે અને ક્ષેમ એટલે જે પ્રાપ્ત છે એનું રક્ષણ કરવાનું છે. માટે જીવન નિર્વાહની ચિંતા જ ન રહે અનન્ય ભક્તને. શરીર આદિ સાચવવાની પણ ચિંતા ન રહે ભક્તને. એ જ છે અનન્ય ભક્ત. અને એકવાર અનન્ય ભક્ત બની જઈશું પછી જીવન નિર્વાહ ચલાવવાની જરૂર નહીં પડે. ભગવાન જ આપણો જીવન નિર્વાહ ચલાવશે. આપણે ઘણી બધી આગળના લેક્ચરમાં આ વાતને સમજી ગયા છીએ. અને શરીરને પણ, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને પણ સાચવવાની ચિંતામાંથી મુક્ત થઈ જઈશું. અને એના અનંત ઉદાહરણો છે. નરસિંહ મહેતા, તુકારામ, જ્ઞાનેશ્વર, મીરાબાઈ, એકનાથ, શંકરાચાર્યજી, વલ્લભાચાર્યજી, આવા અનંત ઉદાહરણો છો કે જે અનન્ય ભક્ત હતા અને એમનો જીવન નિર્વાહ ભગવાને જ ચલાવ્યો છે. એમના શરીર આદિને પણ ભગવાને જ સંભાળ્યું છે. જે વાલ્મીકી ડાકુ હતો એ રામ નામથી ઋષિ બની ગયો. જે મારીચ મુનિનો દ્રોહી હતો એને ભગવાન રામની કૃપા પ્રાપ્ત થતા મુનિ સ્વરૂપની ગતિ પ્રાપ્ત થઈ. એવા ભગવાન રામના મહાન ભક્ત સબરીની આજે વાર્તા કરશું. સબરી એક ભીલડી હતી. આ સબરીએ અનન્ય ભક્તિ કરી કેવી રીતે, એને અનન્ય ભક્તિ પ્રાપ્ત કેવી રીતે થઈ, તેણે એ અનન્ય ભક્તિ ટકાવી કેવી રીતે અને એને અનન્ય ભક્તિનો લાભ શું મળ્યો એ આપણે સમજવાની કોશિશ કરશું. સબરી એક ભીલડી હતી, પરંતુ પૂર્વ જન્મમાં સબરી એક સુંદર રૂપનો અંબાર રાણી હતી. ખૂબ આનંદિત હતી, પરંતુ અંદરથી કંઈક ખૂટતું હતું એવું એને લાગતું હતું. એક વખત આ રાજા સાથે આ રાણી એક કુંભ મેળામાં ગઈ. કુંભ મેળામાં રાજાનો ખૂબ મહાન શિબિર તંબુ બાંધ્યો હતો અને એની અંદર રાજા રાણી રહેતા હતા. આ તંબુની બાજુમાં જ બીજી શિબિર મહાત્માઓની હતી. એ જમાનામાં રાણીને પડદામાં રાખવામાં આવતા અને પાછી તો રૂપનો અંબાર હતી એટલે રાજાને તો બહુ જ ચિંતા રહે. એટલે તંબુની અંદર એક અલગ પડદો નાખીને એનો ખંડ બનાવેલો, જે આગળ નાનકડી બારી હતી, એમાંથી આ રાણીએ જોવાનું. રાણીને બીજું કઈ દેખાય નહીં, ખાલી કાનમાં ભગવાનના ભજનો અને સત્સંગનો અવાજ સંભળાય રાખે બાજુની શિબિરમાંથી. એટલે એની તીવ્રતા વધતી ગઈ. આમ પણ એને અંદરથી કંઈક લાગતું હતું કે કંઈક જીવનમાં ખૂટે છે. આ ભોગ વિલાસ, આ કઈ જીવનનો અર્થ નથી દેખાતો. અને એના કાને આ સત્સંગ પડ્યો એટલે એને આનંદ થઈ ગયો. એક દિવસ, બે દિવસ, હવે એની તીવ્રતા વધી ગઈ. એને આ સાધુ સંતોનો સંગ કરીને સત્સંગ કરવો હતો. કાનથી ખાલી શ્રવણ થતું હતું, એને આનંદ નહોતો. આવી તીવ્રતા થાય ત્યાર પછી ભગવાન પરીક્ષા કરે છે. રાજાને એને વાત કરી કે ભાઈ મારે સાધુ સંતના સંગમાં રહી અને સત્સંગ સાંભળવો છે, ભજન કીર્તન કરવું છે. રાજા કે આપણા માટે આ શક્ય નથી. તું કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તું રાણી છે, મહારાણી છે, અને તું તો રૂપનો અંબાર છે. આપણે સામાન્ય વ્યક્તિની જેમ કોઈની પણ પાસે જઈ ન શકીએ. આ રાણીને થયું કે આ રાણીનું શરીર, રાણીનું જીવન શું કામનું? જો હું આ શરીર લઈ, આ જીવન લઈને પ્રભુની ભક્તિ સત્સંગ ન કરી શકું તો આ જીવન નકામું છે. ખૂબ રડી, આખી રાત રડી, એનાથી રેવાયું નહીં.
3 વાગે એ ત્યાંથી નીકળી ગઈ અને ત્રિવેણી સંગમ, જે કુંભ મેળો હતો ત્યાં ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ હતો. ત્યાં એણે વિચાર કર્યો કે હવે આ જીવન શું કામ, આ જીવનને સમાપ્ત કરી દેવો છે. સત્સંગ વગર આ સુંદરતા કોઈ કામની નહીં. એણે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, આ જન્મે તો મને સત્સંગ નહીં મળ્યો અને આ મારું રૂપ જ મને સત્સંગ મેળવવામાં, મારા રાણીની પદવી જ મને સત્સંગ મેળવવામાં વિઘ્ન થઈ ગઈ. ભગવાન, મારે આવું કંઈ નહીં જોઈએ, મને ફક્ત સત્સંગ જોઈએ અને મને ખબર છે આ જન્મે મને સત્સંગ મળે એમ નથી. માટે હું આપના શરણે આ ગંગામાં વિલીન થવા માટે આવી છું. આપ મને પ્રેમ આપજો અને ભક્તિ આપજો, એ જ છેલ્લી વિનંતી છે. એમ કરીને પાણીમાં એણે પડતું મૂક્યું. 1 દિવસ 2 દિવસ સુધી લોકોએ તપાસ કરી, રાણી મળી નહીં. છેવટે 3જા દિવસે રાણીનું શબ મળ્યું. રાણીનો બીજો જન્મ સબર નામના ભીલ રાજાને ત્યાં થયો, માટે એનું નામ પડ્યું સબરી. કેમ આ બીજો જન્મ એને સામાન્ય ભીલને ત્યાં પડ્યો? તો કે એણે છેલ્લી કામના જે કરી હતી એ રીતનો એને જન્મ મળ્યો. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ સપ્રયાતિ સમદ્ભાવ નાસ્તિ યત્ર સંશય. અંતકાલે જેવું સ્મરણ કરીને જશો તમે, એવો તમને બીજો જન્મ મળશે. આવું ગીતામાં અનંત વાર, ઘણી બધી વાર કીધેલું છે. માટે સબરીએ અંતકાલે ભગવાનની ભક્તિને પ્રેમ માંગ્યો, એને ભીલને ત્યાં જન્મ મળ્યો. 9-10 વર્ષની થઈ ત્યાં માતાને પૂછવા લાગી કે આ વનવનરાઈ કેટલી સુંદર છે, આ પશુ પક્ષીઓ મને કંઈક બોલાવી રહ્યા છે, મને વનમાં જવું છે. પશુ પક્ષીઓ અને કુદરતના ખોળે રહી અને આ સૃષ્ટિની રચનાને મારે માણવી છે. સબર ભીલની પત્નીને ડર લાગ્યો. એણે એના પતિને કહ્યું, પતિએ કીધું કે જો ભાઈ, આના વિવાહ કરી દેશું તો આ બધી એના મનમાં જે ચંચળતાઓ છે એ બધી સમી જશે. એનો વિવાહ નક્કી થયો અને આ બધા ભીલ લોકો હતા. એટલે વિવાહના 2-3 દિવસ પહેલાથી પશુ પક્ષીઓને ઘરમાં ભેગા કરવા લાગ્યા. મોટો રાજા હતો, ભીલનો રાજા હતો, એટલે ઘણું મોટું હતું ઘર. સબરીએ એની માતાને પૂછ્યું કે આ પશુ પક્ષીઓ શા માટે લેવા છે? તો કે બેટા, તારા વિવાહ છે અને આપણે બધા તો ભીલ છે, જાનૈયો આવશે તો ખવડાવવાનું શું હોય? આ પશુ અને પક્ષીઓનું માંસ બધું ખવડાવવાનું હોય. સબરીને થયું, મારા વિવાહને નિમિત્તે આટલા બધા પશુ પક્ષીઓની હિંસા થશે, આવો વિવાહ કરીને શું કામનું? પહેલો પોઈન્ટ, રાણીનો સત્સંગની તીવ્રતાને લીધે એને પરમાત્મા તરફની ગતિ થઈ. એક પોઈન્ટ સમજો કે તમને પરમાત્માની પ્રાપ્તિ ક્યારે થાય? તો કે પહેલી સત્સંગની સાંભળવાની તીવ્રતા થાય તો. બીજો પોઈન્ટ, મારા નિમિત્તે કોઈને દુઃખ પડવું ન જોઈએ. હિંસા તો દૂરની વાત છે, દુઃખ પણ પડવું ન જોઈએ. સબરીએ નક્કી કર્યું કે નહીં, હું વિવાહ જ નહીં કરું તો આ બધા પશુ પક્ષીઓ આઝાદ થઈ જશે અને એની હિંસા નહીં થાય. તો એવો વિવાહ કરીને શું કામનો? એટલે રાતના સમયે જ એ આ પશુ પક્ષીઓને છોડી અને પોતે પણ ભાગી નીકળી. દૂર 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 સુધી ભાગી ગઈ અને ભાગતા ભાગતા, દિવસ દરમિયાન ભાગતા ભાગતા થાકી રાત પડી ત્યારે એક આશ્રમ એને દેખાણો અને એ આશ્રમની બાજુમાં ભૂખ લાગી હતી. આશ્રમની બહાર એઠા પતરાળા પડ્યા હતા. એ પતરાળામાંથી જે પણ ભોજન મળ્યું એને ભોજન આરોગ્યું. એ ભોજન આરોગતાની સાથે જ, સાત્વિક ભોજન આરોગતાની સાથે જ ગુરુનું ઉત્તિષ્ઠ,
ભોજન આરખતાની સાથે એની મનોવૃત્તિ બદલાઈ ગઈ. ન જોયેલા ગુરુ તરફ એને પ્રેમ નિર્માણ થઈ ગયો અને કૃતજ્ઞતાનો ભાવ આવી ગયો કે મેં આ આશ્રમનું ભોજન ખાધું છે, મારી ફરજ છે આશ્રમની સેવા કરવી જોઈએ. રાતના તો સૂઈ ગઈ, પરંતુ મા બાપ વગર સૂતી હતી એટલે ઊંઘ બહુ આવી નહીં. 3-4 વાગે ઉઠી ગઈ. એણે વિચાર કર્યો કે શું કરું. એણે આશ્રમની બહારનો રસ્તો સાફ કરવાનો શરૂઆત કરી. જોયું એણે આખો દિવસ કે બ્રહ્મચારીઓ અને ઋષિઓએ લાકડા કાપવા માટે જંગલમાં જવું પડે છે અને નદીએ નાહવા માટે સવારના પોરમાં જાય છે તો પથરાઓએ વાગે, કાંટા પણ વાગે, બધી આ તકલીફ છે. બસ એણે નિરંતર આ નિયમ બનાવી દીધો કે મારે જંગલમાંથી લાકડા કાપી અને આશ્રમના દરવાજે સવારના અંધારામાં આશ્રમના દરવાજે મૂકી દેવા અને રસ્તો, નદી સુધીનો રસ્તો મારે સાફ કરી દેવો, જેથી આશ્રમના ગુરુને કે બ્રહ્મચારીઓને પગમાં કાંટા ન વાગે અને પથરાઓ ન વાગે અને એ સુખપૂર્વક પોતાનો નિત્યક્રમ કરી રાખે. 1 દિવસ 2 દિવસ થયા. બીજું સબરી કાન લગાડીને બેસતી. દિવસ દરમિયાન તો કામ જ નહીં, કાન આશ્રમ તરફ જ લગાડીને બેસેલી હોય. એ સત્સંગ સાંભળે રાખે. અંદરથી ગુરુ જે પણ સત્સંગ બોલે એ સત્સંગ સાંભળે રાખે. આ એનો નિત્યક્રમ, ગુપ્ત સેવા અને સત્સંગ સાંભળવાનું. આ આશ્રમ હતો મત્તંગ ઋષિનો. મત્તંગ ઋષિને નવાઈ લાગે કે આ રોજ કોણ લાકડા મૂકી જાય છે. કોઈ ભક્ત મૂકી જતો હશે, પરંતુ મત્તંગ ઋષિના અનુભવ પ્રમાણે આવો ભક્ત એમણે જોયો નહોતો કે જે પ્રગટ ન થાય. સામાન્ય રીતે 1 વાર 2 વાર કોઈ સેવા કરે ને પછી 3જી વાર તો એને પ્રગટ થવાનું મન થાય જ કે ભાઈ મેં સેવા કરી છે એટલે લોકો ધ્યાનમાં લે મને એમ. પણ આ કેટલાય દિવસો સુધી પ્રગટ ન થાય એવો ભક્ત કોણ છે? એટલે મત્તંગ ઋષિએ નક્કી કર્યું કે કોઈક તો પણ સવારના અંધારામાં કામ કરી જાય છે. એટલે એક દિવસ એમણે નક્કી કર્યું કે એ નીકળ્યા નદી સ્નાને, પણ અડધેથી જ પાછા આવ્યા તો એણે જોયું કે એક સ્ત્રી આ રસ્તો સાફ કરીને લાકડા મૂકી રહી હતી. રસ્તો તો સાફ થઈ ગયેલો, પરંતુ લાકડા મૂકી રહી હતી. એણે પકડી. કોણ છે તું? એટલે સબરીએ હાથ જોડ્યા, મને માફ કરો, હું ભીલડી છું, પરંતુ મારો ભાવ છે આ આશ્રમની સેવા કરવાનો. મેં ભાવના એવી રાખી છે કે હું આપના તરફથી ભોજન મેળવું છું અને સત્સંગ મેળવું છું, તો મારો આ ફરજ છે કે મારે આશ્રમની સેવા કરવી જોઈએ. ગુરુ ખુશ થયા. સબરીની ગુપ્ત સેવાથી, નિરંકારતા પરથી અને સત્સંગની લગ્નીથી ગુરુ મત્તંગ ઋષિ ખુશ થયા. એને આશ્રમમાં લઈ આવ્યા. શિષ્યો બધી વાતો કરવા લાગ્યા કે આદિવાસી ભીલડીની કન્યાને, એક તો સ્ત્રી અને બીજી ભીલડી, આને આશ્રમમાં લઈ આવતું હશે, પરંતુ આ તો મત્તંગ ઋષિ હશે અને સબરીના પુણ્યનો ઉદય થાય કોઈ રોકી ન શકે. તમને કે મને પણ સત્સંગ કરતા કોઈ નહીં રોકી શકે. જ્યારે તમારા ને મારા પુણ્યનો ઉદય થઈ જાય એટલે સત્સંગ, નિરંકારતા, ગુપ્ત સેવા આપોઆપ થવા લાગશે. મત્તંગનો એક અર્થ થાય છે હાથી. હાથી કેવો હોય? તો કે હાથી પોતાનામાં મસ્ત હોય, આનંદમાં હોય, લહેરમાં હોય. કોઈ નમસ્કાર કરે તો પણ એમાં જ સમભાવ હોય અને કૂતરાઓ ભસતા હોય તો પણ એને ફરક ન પડતો હોય. એવી રીતે જ આ મત્તંગ ઋષિ પણ એવા જ હતા કે લોકો પ્રશંસા કરે, સન્માન આપે તો પણ એની અંદર અહંકારતા આવતી નહીં, અને લોકો એના પાછળ નિંદા કરતા તો પણ એની અંદર ફરક આવ્યો નહીં. એણે સબરીની અંદર એક જ જોયું કે ગુપ્ત સેવા અને નિરંકારતા.
અને સત્સંગની લગ્ની એ એની આશ્રમમાં લેવા, આશ્રમમાં સેવાઓ એને આપી, દિલથી સેવા કરે અને દોડી દોડીને સત્સંગના સમયે પહોંચી જાય. પૂરેપૂરો સત્સંગ એને માણ્યો. ગુરુએ જોયું આ એક જ શિષ્ય મારી એવી છે કે જેને સત્સંગમાં રુચિ છે. હવે ગુરુનો અંતિમ સમય આવી ગયો. મત્તંગ ઋષિએ બધા શિષ્યો ફરીને બેઠા હતા. મત્તંગ ઋષિએ સબરીને પાસે બોલાવી અને સબરીને કહ્યું, હે સબરી, તું રામ નામનો જપ કરજે. ગુરુ મળવા અને ગુરુ તરફથી મંત્ર દીક્ષા મળવી આ પણ સબરીનું એચિવમેન્ટ છે. આ એક એક પોઈન્ટ કીધા મેં. સત્સંગની લગ્ની થી બીજા જન્મે પણ એને સત્સંગની ઓપોર્ચ્યુનિટી મળી. ગુપ્ત હિંસા એને નિમિત્તે થતી હતી બંધ કરી, ગુપ્ત સેવા કરી, નિરંકારતા હતી અને સત્સંગ શ્રદ્ધાપૂર્વક કરતી હતી. તો એને ગુરુ પ્રાપ્ત થયા અને ગુરુ દ્વારા એને રામ નામની મંત્ર દીક્ષા મળી. ગુરુએ કહ્યું કે હવે હું જઈ રહ્યો છું. સબરી કહે, ક્યાં જઈ રહ્યા છો અને ક્યારે પાછા આવશો? આપ વગર તો મારું જીવન અશક્ય છે. મત્તંગ ઋષિએ કહ્યું કે હે સબરી, હવે હું જ્યાં જઈ રહ્યો છું ત્યાંથી હું પાછો આવવાનો નથી. યદ્ગત્વા ન નિવર્તન્તે. પરંતુ હે સબરી, તું રામ નામનો જપ કરજે. એના માથે હાથ મૂકે છે. ભગવાન રામ તને શોધતા આવશે. સબરી, મત્તંગ ઋષિ પોતાનો દેહ વિલય કરે છે. સબરી ખૂબ દુખી થઈ જાય છે. હવે જોયું કે આશ્રમની અંદર બધા બ્રહ્મચારીઓ એનો દ્વેષ કરતા હતા. એણે આશ્રમથી થોડે દૂર જોયું કે ઘણા બધા હોય ને તો પણ ભક્તિ થવી અઘરી બની જાય. એટલે વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર્જન સંસદી. એટલે એકાંત સ્થળમાં એણે નાનકડી ઝૂંપડી બનાવી અને ભગવાનની રાહ જોવા લાગી. પરંતુ એટલી પ્રેમાવેશમાં હતી ગુરુની સાથે કે પૂછવાનું રહી ગયું, ભગવાન આવશે ક્યારે? અને એ એના માટે લાભ થઈ ગયો અનન્ય ભક્તિ માટે. ધારો કે કોઈ કે હું આવીશ તમારા ઘરે, પણ કહે નહીં કે હું ક્યારે આવીશ, તો તમે રોજ રાહ જુઓ. આ સબરી ભગવાનની રોજ રાહ જોવા લાગી કે ગુરુએ કીધું નહોતું ક્યારે આવશે, સવારે આવશે, સાંજના આવશે, આજે આવશે, કાલે આવશે, ખબર નથી. હું ઘરની અંદર રહીશ તો ભગવાન બારોબારથી ચાલ્યા જશે. એટલે સૂર્યોદય પહેલા એ નિત્યક્રમ પતાવી અને વનમાંથી જે પણ ફળ કંદમૂળ મળે એ ટોપલીમાં ભરી અને ઘરની બહાર બેસી રહેતી. ભગવાનની રાહ જોતી, રામ નામનો જપ કરતી. એને મન કોઈ જ નહીં. ભગવાન માટે પ્રસાદ ધરાવવાનો એ ભણી પણ નહોતી કે મૂર્તિ પણ નહોતી કે છબી પણ નહોતી. એની અંદર ભાવના હતી અને એ અનન્ય ભાવના હતી. એક રામના દર્શન માટે હું જીવતી છું. હવે તો સત્સંગે પ્રાપ્ત નહોતું થતું. એક રામની રાહ જોતી બેઠી હતી. આજુબાજુના આશ્રમ વાળા એને ગાંડી કહેતા. આજુબાજુના આશ્રમ વાળા કોઈક વાર દૂરથી મળે, કાંસુ ભીલડી હતી એટલે દૂરથી જ નમસ્કાર કરે. એ કે તું હવે વૃદ્ધ થઈ એમ કઈ ગુરુના કહેવાથી ભગવાન મળવા ના આવે. તું જો અમને, અમે બધા વેદોનું અધ્યયન કરનારા, ઉપનિષદ ભણનારા, કેટલા મોટા મોટા આશ્રમ, કેટલી તપશ્ચર્યા કરીએ, કેટલું ધ્યાન કરીએ, કેટલું અધ્યયન કરીએ, કેટલું અધ્યાપન કરાવીએ, કેટલા બધા શિષ્યો છે, અને છતાં પણ અમને મળવા આવ્યા ભગવાન, તે તને મળવા આવવાના. આવી રીતે ઘણી વાર લોકો એને નાસીપાત કરતા.
પરંતુ અનન્ય ભક્તિવાળા ભક્ત કોઈ દિવસ નાસીપાત થાય નહીં. એનો તો નિત્યક્રમ ચાલુ જ. સવારના સૂર્યોદય થાય, બેસી જાય ઘર ઝૂંપડીની બહાર, તે રાતના સાંજ પડી જાય એટલે જે પણ આ વાસી ફળ છે એ ખાય, પ્રસાદ સમજે ભગવાનનો, અને એ પ્રસાદ સમજીને ખાઈને જીવન જીવતી. એકવાર ભગવાન રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં આ તરફ નીકળ્યા. લોકોને ખબર પડી, આશ્રમોના ઋષિઓને, કે ભગવાન આવી રહ્યા છે. આહા, બધા પોતાના આશ્રમની બહાર ભગવાનને આમંત્રિત કરવા, પોતાના આશ્રમમાં લઈ જવા માટે તૈયાર થયા. પરંતુ કોઈના આશ્રમમાં ભગવાન ગયા નહીં. સીધા સબરીના ઝૂંપડીમાં ગયા. સબરી ભગવાન રામને જોઈને અવાચક બની ગઈ. ખબર નહીં પડી કેવી રીતે સ્વાગત કરવું. જેની રાહ આટલા વખતથી જોતા હતા, અચાનક સામે આવી જાય, ખબર ન પડે. ઋષિનો કાફલો પાછળ આવી રહ્યો હતો, પરંતુ કોઈને આશ્રમમાં ગયા નહીં. અને સબરીના પુણ્યના પ્રતાપે આ બધા ઋષિઓને રામના દર્શન થયા. ભગવાન રામ, લક્ષ્મણ સબરીને ત્યાં આવ્યા. સબરી બે બાકડી થઈ ગઈ. બાજુમાં પંપા સરોવર હતું, એમાંથી હાથમાં પાણી લઈ અને ચરણ ધોવા માટે પાણી લઈ આવી. એ ઘાયમાં પાણી લાવતીથી એક ઋષિને ધક્કો લાગી ગયો અને ઋષિએ ગમે તેવા વેણ કહ્યા સબરીને, તુચ્છ હરિજન કન્યા, તું મને અડકી ગઈ, મારે ફરીથી સ્નાન કરવું પડશે, મને ભ્રષ્ટ કરી નાખ્યો. અને જેવું એ પંપા સરોવર તરફ જાય છે, પંપા સરોવરનું પાણી અશુદ્ધ થઈ ગયું. ભક્તને, એક પણ ભક્તનો દ્વેષ કરવાથી આખો સરોવર અશુદ્ધ થઈ ગયું. બિલડીને ખબર નથી. બિલડી ત્યાં ગઈ, પાણીથી ભગવાનના પગ ધોયા છે. ભગવાનને બેસવા માટે થઈને માટીનો પિંડ તૈયાર કર્યો. બેસવા માટે પણ કોઈ સગવડ નથી. ભગવાન પ્રેમના ભૂખ્યા છે. ભગવાને આસન આરોગ્યા. એ દિવસે બિલડી સબરી માતા, સબરીજી હવે કે એ બોર લઈને આવી અને ભગવાનને ચાખી ચાખીને બોર ખવડાવતી હતી. રામે એની પ્રશંસામાં લક્ષ્મણને જોઈને કહ્યું કે લક્ષ્મણ, આ બોર નથી, આ તો મિશ્રીથી પણ મીઠાશવાળા બોર છે. હજી ભગવાનને સંતોષ નહીં થયો. લક્ષ્મણને કહે છે, હે લક્ષ્મણ, મારી માતાએ આજ સુધી મને આટલી મીઠાશ ભરી વાનગી મને નથી ખવડાવી, જ્યાં સબરી માતાએ મને ખવડાવી છે. લક્ષ્મણ પણ અવાચક થઈ જાય છે કે આ શું છે. લક્ષ્મણને પ્રસાદ માંગે છે, સબરી એને પણ પ્રસાદ આપે છે અને લક્ષ્મણને પણ એવો જ અનુભવ થાય છે. બોર ખાધા, ભગવાને બોર આરોગ્યા અને ભગવાન સામે હવે હાથ જોડીને સબરી ઊભી છે કે હે પ્રભુ, પાછી નમસ્કાર કરે છે, હે પ્રભુ. એને કઈ આવડતું નહોતું. ભગવાન, હું તો તુચ્છ ભીલની કન્યા છું અને મને કઈ આવડતું નથી. હું તમારી સ્તુતિ, તમારી આગમન કેવી રીતે કરું ભગવાન, એ મને ખબર પડતી નથી. ત્યારે ભગવાન રામે એને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો. એક ભાગવતમાં નવધા ભક્તિ આવે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અને અહીંયા આગળ ભગવાન રામ નવધા ભક્તિનો ઉપદેશ સબરીને આવે છે કે તું નવધા ભક્તિનું સાક્ષાત સ્વરૂપ છે. કેવી રીતે છે? તો કે નવધા ભક્તિમાં 9 પ્રકારની ભક્તિ કહે છે ભગવાન. અને એનો દોહો છે રામચરિતમાનસમાં. હું એક દોહો કહીશ. નવધા ભક્તિ કહું તોઈ પાહી, સાવધાન સુની ધરુ મન માહી. પ્રથમ ભક્તિ સંતનઃ કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલું સંતનો સત્સંગ, એ પહેલી ભક્તિ છે. સત્સંગ કરવું એ પણ ભક્તિ છે, પરંતુ શરૂઆતની ભક્તિ છે.
મારા કથા પ્રસંગોમાં રસ નિર્માણ થવો. સાચો સત્સંગ કરશો તો ભગવાન અને ભક્તની કથામાં રસ નિર્માણ થશે. ઘડે ઘડે વાંચવાનું, ઘડે ઘડે સાંભળવાનું આપણને મન થશે. ત્રીજું, અભિમાન રહિત થઈ ગુરુના ચરણ કમળોમાં સેવા કરવાનું મન થશે. સત્સંગ કરશું, ભગવાનમાં પ્રીતિ નિર્માણ થશે. એટલે ભગવાન વિશે જે કહેતા હોય ગુરુઓ, એમાં પણ પ્રીતિ નિર્માણ થશે. અને અભિમાન રહિત સત્સંગ ખૂબ કરીએ ને એટલે એક દોષ આવે, અભિમાન. હું તો આટલા વર્ષોથી સત્સંગ કરું છું. તો ત્રીજી ભક્તિના સ્તર પર તમે ત્યારે પહોંચશો જ્યારે અભિમાન રહિત થઈ જશો. અભિમાન રહિત થઈ ગુરુના ચરણ કમળોની સેવા કરવાનું જ મન થાય કે જેથી હજી વધુ ને વધુ સત્સંગ પ્રાપ્ત થાય. ચોથી ભક્તિ છે કપટ છોડીને પ્રભુના ગુણ સમૂહોનું ગાન કરવું. ત્રણ ભક્તિ છે સાધકની. પહેલી ભક્તિ સત્સંગ કરવો, બીજી ભક્તિ કથા પ્રસંગોમાં રુચિ નિર્માણ થવી, પ્રેમ નિર્માણ થવો, ત્રીજી ભક્તિ છે અભિમાન રહિત થઈને ગુરુની સેવા કરવી. હવે છે ત્રણ ભક્તિ જે સાધક હવે ઉપરની સ્થિતિ પર આવે છે. સાધક હવે વક્તા પણ બને છે અને એ બનવું જ જોઈએ. તત્ શ્રવણમ તત્ ચિંતનમ તત્ કથનમ અન્યોન્ય તત્ પ્રબોધનમ. શ્રવણ કરો પછી કથનમ કરવું જ જોઈએ. તો કથન કરનાર માટે બીજી ત્રણ ભક્તિ કીધી કે કપટ છોડીને પ્રભુના ગુણ સમૂહનું ગાન કરવું. ઘણીવાર સંત મહાત્માઓ પ્રભુનું ગુણગાન ગાય, ભાગવત સપ્તાહ કરે, રામાયણ કરે, બધું કરે, પરંતુ મનમાં એક સ્વાર્થ કે કપટ હોય કે હું આને ડબ્બામાં પૂરી લઉં, હું આને મારો ચેલો બનાવી લઉં, આની પાસેથી ધન લઈ લઉં. તો એ સાચી ભક્તિ નથી વક્તાની. ચોથી ભક્તિ કપટ રહિત ભગવાનનું ગુણગાન ગાવાનું. કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ ભગવાનના ગુણગાન ગાવામાં. પાંચમી ભક્તિ દ્રઢ વિશ્વાસ રાખી મંત્ર જાપ ચાલુ રાખો. સત્સંગ કરાવો, પરંતુ સત્સંગ સિવાયના સમયે મંત્ર જાપ, ભગવાનમાં વિશ્વાસ, મારું ઘર ભગવાન જ ચલાવવાના છે, એના પર દ્રઢ વિશ્વાસ રાખી મંત્ર જાપ ચાલુ રાખો. મતંગ ઋષિએ સબરીને કીધું તું નામ જપ કરજે રામનું. કારણ શું? રામ એ નામ છે. નામ એ નામીને ખેંચીને લઈ આવે. તમે કોઈને બૂમ મારો, નામ રૂપી બૂમ મારો એટલે એ વ્યક્તિ આવી જાય કે નહીં, પરંતુ શ્રદ્ધા વિશ્વાસ દ્વારા અને તમને એ વિશ્વાસ હોવો જોઈએ કે નજદીકમાં છે તો જ તમે બૂમ મારવાના. ભગવાન તમારી નજદીક છે તો જ તમે મંત્ર જાપ કરવાના. નહીતર તમને લાગશે ભગવાન આકાશમાં છે, સ્વર્ગમાં છે, વૈકુંઠ લોકમાં છે, તો તમારો અવાજ ક્યાંથી પહોંચવાનો? પરંતુ જે ભક્તને ખબર છે ભગવાન મારી નજીક છે, હું નામ બોલીશ એટલે મારી સામે પ્રગટ થઈ જવાના. દ્રઢ વિશ્વાસ રાખી મંત્ર જાપ કરજો. છઠ્ઠી ભક્તિ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, ચારિત્રવાન થવું. વક્તાની વાત છે. વૈરાગ્યવાન થવું, નિરંતર સંત પુરુષોના આચરણમાં જોડાઈ રહેવું. વક્તા બનો તો એ તમારે તમારાથી મહાન સંતોના જીવનને જોઈ રાખવું પડે, એના આચરણને જોઈ રાખવું પડે ને તપાસવું પડે કે મારું આચરણ બગડી તો નથી ગયું ને, હું ચારિત્રહીન કે અભિમાની તો નથી થઈ ગયો ને, કે મોજ શોખ કરવામાં તો પડી નથી ગયો ને. કારણ શું કે એકવાર વક્તા બનો એટલે લોકો તમને નમસ્કાર કરવા લાગે, ધનની રેલમછેલ થવા લાગે, આશ્રમો થવા લાગે. ત્યારે ઇન્દ્રિય પર સંયમ રાખવો અઘરો છે, ચારિત્રને ટકાવી રાખવું અઘરું છે. હવે ત્રણ ભક્તિ છે જ્ઞાનની સ્થિતિની ભક્તિ. આ છ માંથી પસાર થાવ એટલે બીજી ત્રણ ભક્તિ, ત્રીજો ત્રણ ભક્તિનો સ્તર આવે છે અને એ છે જગત માત્રને સમભાવથી પ્રભુમાં ઓતપ્રોત જોવું. એ ભક્તિ છે સાતમી ભક્તિ. આઠમી ભક્તિ જે કાંઈ મળી જાય તેમાં સંતોષ માનવો. સ્વપ્નમાં પણ પારકાના દોષ ન જોવા. કારણ શું? બધાની અંદર પ્રભુ દેખાતા હોય તો આઠમી ભક્તિમાં ભગવાનમાં દોષ ક્યાંથી દેખાય? જ્યારે બીજામાં ભગવાન જ દેખાતા હોય. અને છેલ્લે નવમી ભક્તિ
સરળતા, કપટ રહિત વર્તન, હૃદયમાં મારો ભરોસો અને હર્ષ વિષાદમાં સમત્વ આવી જવું જોઈએ. દ્વંદ્વ અતીત સ્થિતિમાં પહોંચી જવું જોઈએ. આવી નવધા ભક્તિ કહી અને સબરીનું કલ્યાણ કરી દીધું. સબરીએ એક જ માંગણી કરી કે મારે લીધે આ પંપા સરોવર અશુદ્ધ થયું છે. ભગવાન કહે છે કે અનંત અહીંયા તો મહાન સંતો છે, ચાલો બધા સંતો બહાર જ ઊભા છે, એમાંથી કોઈ પણ શ્રેષ્ઠ સંત પંપા સરોવરમાં પગ ધરાવશે તો સરોવર સ્વચ્છ થઈ જશે. પરંતુ કોઈ મહાત્માથી સ્વચ્છ થયું નહીં. ત્યારે બધા મહાપુરુષો ઋષિઓએ કીધું ભગવાન આપના ચરણ સ્પર્શ કરો તો જ સરોવર શુદ્ધ થશે. ભગવાને લીલા કરી અને ભગવાન પગ ધરાવે છે પંપા સરોવરમાં, સરોવર શુદ્ધ થતું નથી. તો બધાને નવાઈ લાગે છે કે ભગવાનના ચરણ સ્પર્શથી પણ જો શુદ્ધ ન થાય તો કોનાથી થાય? તો ભગવાન કે હવે બાકી કોણ રહ્યું? તો કે સબરી. સબરીને પણ ટ્રાય મારી લો. સબરીના જેવા ચરણ સ્પર્શ થયા, પંપા સરોવર શુદ્ધ થઈ ગયું. ભગવાન હંમેશા ભક્તને આગળ કરે છે. સબરીને મહાન બનાવી દીધી. આવી અનન્ય ભક્તિ કરનારી સબરી મહાન થઈ ગઈ, અમર થઈ ગઈ. આપણે બધાને પણ આ સબરી જેવી અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.